Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family members, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new way of learning, this new era. મિત્રો ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે વિદ્યુત ભારોને સ્થિર અવસ્થામાં રાખ્યા હતા અને એ બંને ચેપ્ટર સ્થિત વિદ્યુત શાસ્ત્ર તરીકે ઓળખાય. થર્ડ ચેપ્ટર ની અંદર આપણે વિદ્યુત ભારને ગતિમાન અવસ્થામાં લાવ્યા. વિદ્યુત ભાર ગતિ કરે એટલે પ્રવાહ રચાય અને વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલી ભૌતિક રાશિઓ ડ્રિફ્ટ વેગ, વાહકતા, મોબિલિટી, અવરોધકતા, અવરોધ, વાહકત્વ, અવરોધોનું શ્રેણી સમાંતર જોડાણ, વિદ્યુત કોષના શ્રેણી સમાંતર જોડાણ, વિટસ્ટોન બ્રિજ, પોટેન્શિયોમીટર વગેરે વગેરે વગેરે. તો આ બધી બાબત આપણે થર્ડ ચેપ્ટરમાં ડિટેલમાં ડિસ્કસ કરી. એટલે થર્ડ ચેપ્ટર પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર હતું. પહેલું, બીજું અને ત્રીજું ચેપ્ટર ત્રણેય કમ્બાઈન થઈને વિદ્યુત શાસ્ત્ર નામની શાખા જે હતી એ આપણે ડિસ્કસ કરી. બેઝિકલી તમારું જે 12મું ધોરણનું ફિઝિક્સ છે એ 5 પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. નંબર 1 ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત શાસ્ત્ર, નંબર 2 ચુંબકત્વ એટલે કે મેગ્નેટિઝમ, નંબર 3 ઓપ્ટિક્સ એટલે કે પ્રકાશશાસ્ત્ર, નંબર 4 એટમ્સ અને ન્યુક્લિયસ એટલે કે ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાન, એટલે એમાં પરમાણુ અને ન્યુક્લિયસની વાત કહેવાય. નંબર 5 મોડર્ન ફિઝિક્સ. મોડર્ન ફિઝિક્સ એટલે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન. તો બેઝિકલી ફિઝિક્સની 5 શાખા વિદ્યુતશાસ્ત્ર, ચુંબકત્વ, પ્રકાશશાસ્ત્ર, ન્યુક્લિયર ફિઝિક્સ અને મોડર્ન ફિઝિક્સ, આ 5 શાખાઓ તમે 12th સ્ટાન્ડર્ડમાં ભણવાના છો. એ પૈકી ઇલેક્ટ્રિસિટી કમ્પ્લીટ કર્યું આપણે. આજે આપણે નવું ચેપ્ટર ચુંબકત્વ સ્ટાર્ટ કરીશું, પણ એ પહેલા મારે તમને એક વાત કરવાની છે. असंतुलित विटस्टोन ब्रिज, जो विटस्टोन ब्रिज असंतुलित अवस्थाમાં હોય તો એવા સંજોગોમાં સમતુલ્ય અવરોધ કઈ રીતે શોધવો એની એક વાત છે, એક નવી મેથડ છે. જો કે આપણે એક દાખલામાં યાદ છે અસંતુલિત વિટસ્ટોન બ્રિજ માટે એક દાખલાની અંદર કિર્ચોફનો નિયમ વાપરી અને અલગ અલગ બ્રાન્ચના પ્રવાહ શોધ્યા હતા. એક AIEEE માં પૂછાયેલો ક્વેશ્ચન હું તમને બતાવી રહ્યો છું અત્યારે. અત્યારે જે ખરેખર જે ટોપિક હું તમને ભણાવી રહ્યો છું એ છે સ્ટાર ટુ ડેલ્ટા અને ડેલ્ટા ટુ સ્ટાર. સ્ટારનું ડેલ્ટામાં, ડેલ્ટાનું સ્ટારમાં રૂપાંતરણ, એવો ટોપિક હું તમને ભણાવી રહ્યો છું. એક AIEEE ની અંદર એક ક્વેશ્ચન પૂછાયો છે, એ હું તમને બતાવું તો તમને આઈડિયા આવી જાય કે વોટ આઈ વોન્ટ ટુ સે. મિત્રો તમારા મોબાઈલની સ્ક્રીન પર હું જે લખી રહ્યો છું એ બતાવી રહ્યું છે? હા સર. ઓકે ફાઇન.
મિત્રો AI ટ્રિપલ ની અંદર આ ક્વેશ્ચન પૂછાયો હતો. તો A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો હતો. તો મિત્રો માની લઈએ કે આને હું સ્મોલ a કહું છું, આને હું સ્મોલ b કહું છું. તો હવે આ જે પરિપથ છે, અહીંયા આગળ જે પરિપથ છે, તો એને આપણે રીઅરેન્જ કરીશું. શ્રેય છે ત્યાં આગળ શ્રેય. હા સર. બકા તું ભણ્યો છે કોઈ જગ્યાએ? ના સર. 12મું ધોરણ ભણ્યો જ નથી? ના. ઓકે, કઈ વાંધો નહીં. આજે તો નવું ચેપ્ટર છે એટલે વાંધો નહીં આવે. મિત્રો મારો અવાજ આવે છે બરાબર? हाँ सर. ઓકે, તો મિત્રો આ કેપિટલ A અને સ્મોલ a વચ્ચે કેટલો અવરોધ છે જુઓ તો. આ બે અવરોધો 5 અને 5 ઓહમના બે અવરોધો કેવા જોડાણમાં છે? શ્રેણી જોડાણ. શ્રેણીમાં છે. તો કેપિટલ A અને સ્મોલ a વચ્ચે કેટલો અવરોધ છે? 10 ओम. 10 ઓહમનો અવરોધ છે. કેપિટલ A અને B વચ્ચે કેટલો અવરોધ છે? 5 ઓહમ. સ્મોલ a અને સ્મોલ b વચ્ચે કેટલો અવરોધ છે? 5 ओम. એ પણ 5 ઓહમ છે. અને આ બંને પણ કેવા જોડાણમાં છે મિત્રો? શ્રેણીમાં છે. તો મિત્રો માની લો કે અહીંયા આગળ બિંદુ, આ જે બ્રાન્ચ છે કેપિટલ B છે, તો કેપિટલ B અને સ્મોલ b વચ્ચે કેટલો છે? 10 ओम. એ શ્રેણી જોડાણનું એડિશન કરો એટલે 10 ઓહમ થશે. અને કેપિટલ B અને સ્મોલ a વચ્ચેનો અવરોધ 5 ઓહમ છે, તો એ 5 ઓહમ બતાવ્યો. તો મિત્રો વિચારીને કહો કે શું આ વિટસ્ટોન બ્રિજ છે? હા. તો ઉપરની ડાબી બાજુની બે બ્રાન્ચનો ગુણોત્તર અને જમણી બાજુની બે બ્રાન્ચનો ગુણોત્તર સમાન મળે છે જુઓ તો. 5/10. ડાબી બાજુની બે બ્રાન્ચ A અને B સિવાયની બ્રાન્ચો લેવાની હોય તો ડાબી બાજુમાં 5/10 એટલે 1/2 થશે. સોરી, અને હા, અને જમણી બાજુ 10/5 આવશે. તો 10/5 2 થાય. તો શું આ વિટસ્ટોન બ્રિજ બેલેન્સ્ડ અવસ્થામાં છે? હા કે ના? ना. નથી, એટલે વચ્ચેની બ્રાન્ચ ડિસ્કનેક્ટ તમે ના કરી શકો. તો આવું અનબેલેન્સ્ડ વિટસ્ટોન બ્રિજ હોય તો એક રસ્તો એ છે કે A અને B સાથે બેટરી જોડો. બિંદુ A અને B સાથે બેટરી જોડીને વિદ્યુત પ્રવાહ પસાર કરાવી અને કિર્ચોફના નિયમો વાપરી અને સમતુલ્ય અવરોધ શોધો. આ રસ્તો એક, જે ખૂબ જ લાંબો, એવા દાખલા આપણે ગણ્યા છે. ખાસી મજૂરી થાય, 3 ઇક્વેશન બનાવવા પડે, 2-3 ઇક્વેશન બનાવવા પડે, ખાસી લાંબી વાત થાય. અને બીજી મેથડ એ છે કે ડેલ્ટા ટુ સ્ટાર કે સ્ટાર ટુ ડેલ્ટા નો કન્સેપ્ટ એપ્લાય કરો. તો શું કઈ રીતે થઈ શકે? તો એ હવે હું તમને સમજાવું કઈ રીતે પોસિબલ છે. તો માની લો કે
ઓકે, આ રીતે 3 અવરોધો છે એવું માની લઈએ. બિંદુ એ, બી અને સી. ધારો કે આ એ અને બી વચ્ચે, એ અને બી વચ્ચે R1 છે, એ અને સી વચ્ચે R2 છે, બી અને સી વચ્ચે R3 છે. તો મિત્રો આને ડેલ્ટા કહેવાય. ધીસ વન ઇઝ નોન એઝ અ ડેલ્ટા. તો એનું સ્ટારમાં રૂપાંતર કરવાનું છે. તો એનું સ્ટારમાં રૂપાંતર કરવું એટલે કંઈક આવું થાય. આને આપણે એ કહીએ, આને બી કહીએ અને આને સી કહીએ. એટલે મિત્રો ઓલા જે 3 અવરોધ છે ને એ નીકળી જશે. R1 R2 R3 3 અવરોધ નીકળી જશે. એના જગ્યાએ આ નવા 3 અવરોધ આવી જશે. એટલે જે 3 અવરોધ હતા એ વયા જશે અને એના બદલે આ નવા બ્લેક કલર વાળો જે ભાગ છે ને એવા 3 અવરોધ પિક્ચરમાં આવી જશે, એ બી અને સી વચ્ચે. તો ચલો મિત્રો, આજે અવરોધ જે મેં બતાવ્યો એ કોની કોની વચ્ચે આવ્યો? તો કે ભાઈ R1 ને R2 ની વચ્ચે આવે છે એ અવરોધ. તો આ જે અવરોધ છે એ R1 અને R2 ની વચ્ચે આવે છે. એટલે આનું જે મૂલ્ય છે ને એ R1 R2 અપોન R1 પ્લસ R2 પ્લસ R3 એવું બનશે. સ્વીકારવાનું છે સાબિતી વગર. ચલો હવે આ જે બી સાથે કોણ કોણ કનેક્ટેડ છે? તો ભાઈ બી સાથે R3 અને R1 કનેક્ટેડ છે. તો બી સાથે R3 અને R1 કનેક્ટેડ છે. તો બી R1 ને R3 ની વચ્ચે આવડો અવરોધ આવશે. તો અહીંયા શું લખવું જોઈએ મિત્રો? તો પછી R1 R3 upon R1 plus R2 plus R3. તો મિત્રો અહીંયા આગળ જે બી બિંદુ છે એ બી બિંદુ માટે એવું થશે કે એની સાથે R1 અને R3 કનેક્ટેડ છે. તો અહીંયા જે અવરોધ બનશે R1 R3 upon R1 plus R2 plus R3 થશે. ચલો સી બિંદુ વાળે કોણ કોણ જોડાયેલું? તો R2 અને R3. તો આ જે અવરોધ છે R2 અને R3 ની વચ્ચે ઉત્પન્ન થવાનો છે. તો આનું સૂત્ર R2 R3 upon R1 plus R2 plus R3 થશે. તો આ સ્વીકારવાનું છે. આટલો ભાગ જે છે એ સ્વીકારવાનો છે. તો આપણે આ રીતે બ્રાન્ચીસ આ રીતે કન્વર્ટ કરી શકીએ છીએ અવરોધોને. આપણે આ રીતે કન્વર્ટ કરી શકીએ છીએ સ્ટાર અને ડેલ્ટા. તો મિત્રો હવે હું આ જ કામ કરું છું. હવે છે ને મારી જે આકૃતિ છે, મને જે ક્વેશ્ચન પૂછ્યો છે તેમાં ઉપર છે ને જો આ 3 અવરોધો હટાવી દઈશું અને એના જગ્યાએ આ નવા 3 અવરોધ એડ કરી નાખીશ. આ 3 અવરોધો નીકળી જશે, ડેલ્ટાનું સ્ટારમાં રૂપાંતર કરું અને આ નવા 3 અવરોધો આવી જશે. તો હવે મિત્રો શું થશે વિચારો કે હવે આ નીચે આ બિંદુ એ બરાબર, પણ એના જે આ 3 અવરોધો તો એ કેન્સલ થઈ જશે. એના બદલે નવા 3 અવરોધો આ રીતે આવશે, 1 2 અને 3. અને ઉપરાંત ઓલા નીચેના બે તો યથાવત જ છે. પાછા નીચેના 2 અવરોધો તો યથાવત જ છે.
તો હવે કોઈ મને કહેશે કે આ જે અવરોધ છે, હા અહીંયા 5 ઓહમ અને અહીંયા 10 ઓહમ તો યથાવત રહેશે, પણ કોઈ મને કહેશે કે આવડો જે ઉપરનો આ અવરોધ છે કોના બે વચ્ચે આવ્યો, તો 10 અને 5 ની વચ્ચે જોડાયો, તો આનું મૂલ્ય શું આવશે? 10 ગુણ્યા 5 upon 10 plus 5. 10 plus 5 plus 5 R1 plus R2 plus R3 એટલે 10 plus 5 plus 5 એટલે 20 આવશે, તો આનો આન્સર 2.5 ઓહમ આવશે. તો હવે આ અવરોધ કોની વચ્ચે આવ્યો? આવડો અવરોધ તો એ પણ 10 અને 5 ની વચ્ચે જ આવે છે, તો આનો પણ આન્સર 50 ભાગ્યા 20 એટલે 2.5 ઓહમ જ આવશે. પણ આ સાઈડ નો અવરોધ કોની વચ્ચે આવ્યો? 5 અને 5. તો 25 ભાગ્યા 20 એટલે 1.25 ઓહમ આવશે. હવે તો મિત્રો સરળ છે. જો હવે આ સર્કિટને આપણે આ રીતે પણ રજૂ કરી શકીએ છીએ. હવે આ સર્કિટ જે છે એને આ રીતે પણ રજૂ કરી શકીએ છીએ કે આ આપણો બિંદુ એ સાથે 2.5 ઓહમ અવરોધ, પછી મિત્રો આ બંને 1.25 અને 10 નું સમાંતર, 1.25 અને 10 નું શ્રેણી જોડાણ એટલે શું આવશે? 11.25. અને અહીંયા 2.5 અને 5 નું શ્રેણી જોડાણ, તો 2.5 અને 5 નું શ્રેણી જોડાણ એટલે 7.5. પણ મિત્રો એ 7.5 અને 11.25 પાછા એકબીજાની સમાંતર જોડાણમાં છે, તો 11.25 અને 7.5 સમાંતરમાં છે. બસ, તો હવે એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો આવશે? તો કે ભાઈ 2.5 પ્લસ 11.25 ગુણ્યા 7.5 ભાગ્યા 11.25 પ્લસ 7.5. તો આ તમે સાદુરૂપ આપશો ને તો 2.5 પ્લસ 4.5 એટલે 7 ઓહમ આન્સર આવશે. તો મિત્રો સમજ પડ્યું તમને? આ અસંતુલિત વિટસ્ટોન બ્રિજ હોય ને તો સ્ટાર ડેલ્ટા નું રૂપાંતરણ કરી ડેલ્ટાનું સ્ટારમાં રૂપાંતર કરી બહુ સહેલાઈથી સોલ્વ થઈ જતું હોય છે. ઓલા કિર્ચોફના નિયમ વાપરી અને સોલ્વ કરું તો લાંબી મગજમારી થશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. શું આ સમજમાં આવ્યો મિત્રો? હા સર. ઓકે ફાઇન. તો મિત્રો આ એક નવી મેથડ હતી જે ખરેખર JEE માં ડિસ્કસ કરવાની હતી, પણ ગુજસેટ ની અંદર પણ પૂછાઈ છે, એટલે ક્યારેક તમારે કરવું પડે. આજે શીખવાડી દીધું. હવે મિત્રો ચેપ્ટર નંબર 4 આપણે સ્ટાર્ટ કરવાનું છે. આ ચેપ્ટર મજા આવે એવું ચેપ્ટર છે. જો તમે સાથે સાથે કરશો તો ખૂબ જ મજા આવશે. ચેપ્ટર નંબર મેં તમને વાત કરી એ પ્રમાણે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ વિદ્યુત શાસ્ત્ર પર આધારિત છે. ચોથું ચેપ્ટર ચુંબકત્વ પર આધારિત છે. વિદ્યુત અને ચુંબકત્વ વિશેનું નોલેજ, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર વિશેનું નોલેજ આપણા માનવ સંસ્કૃતિને લગભગ 2000 વર્ષ પૂર્વેથી છે. 2000 વર્ષ પૂર્વેથી ચુંબકત્વનો ખ્યાલ ખબર છે. હોકાયંત્રની શોધ વગેરે, પૃથ્વીમાં કોઈ પણ સ્થળે દિશા શોધવા માટે હોકાયંત્ર વગેરેની શોધ પણ થઈ. ચુંબક પર આધારિત કામ કરે, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર પર આધારિત કામ કરે. પરંતુ મિત્રો વર્ષો સુધી લોકોને એ ખબર નહોતી કે શું આ ચુંબકત્વ અને વિદ્યુત શાસ્ત્ર, વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં. બંને વર્ષો સુધી એકબીજાથી સ્વતંત્ર એવી અલગ અલગ શાખાઓ માનવામાં આવતી હતી. નોર્થ પોલ, સાઉથ પોલ ખબર હતી, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ખબર હતી, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ભારો, ધન વિદ્યુત ભાર, ઋણ બધું જ ખબર હતી, પણ બંને સ્વતંત્ર રીતે વિકાસ પામી હતી. પણ લગભગ 200 વર્ષ પહેલા પેરિસમાં, ફ્રાન્સમાં ઓર્સ્ટેડ નામનો એક ફિઝિક્સનો ટીચર હતો. મારી વાત નથી કરતો. તો એ ઓર્સ્ટેડ લેબોરેટરીમાં પ્રયોગ કરતો હતો અને બાય મિસ્ટેક
જ્યાં પ્રયોગ ચાલતો હતો ત્યાં આગળ એક ચુંબકીય સોય હોકા યંત્ર પડ્યું હતું. ઓર્સ્ટેડને તો માલુમ પણ નહોતું કે ત્યાં હોકા યંત્ર પડ્યું છે. એનો પ્રયોગ ચાલતો હતો અને પ્રયોગમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાની જરૂરિયાત ઊભી થઈ. તો એને એ પ્રયોગમાં જે વાહક તાર હતો એમાંથી પ્રવાહ પસાર કર્યો તો અચાનક એનું ધ્યાન ચુંબકીય સોય તરફ ગયું. આશ્ચર્ય, અહમ આશ્ચર્ય. ઓર્સ્ટેડે એવું નોંધ્યું કે જેવો પ્રવાહ પસાર થાય છે તો ચુંબકીય સોય કોણાવર્તન અનુભવે છે. હવે ચુંબકીય સોયનું કોણાવર્તન તો ત્યારે જ થાય જ્યારે તે ચુંબકીય ક્ષેત્રની અસર નીચે આવે. ઓર્સ્ટેડે પ્રવાહ બંધ કર્યો તો કોણાવર્તન બંધ થઈ ગયું. તો મિત્રો, ઓર્સ્ટેડે અચાનકથી શોધી કાઢ્યું કે જ્યારે કોઈ વાહક તારમાંથી પ્રવાહ પસાર થાય છે ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ઓર્સ્ટેડે અચાનકથી શોધી કાઢ્યું. પ્રયોગ બહુ સિમ્પલ હતો, પણ આ એ સમયની વાત છે કે જ્યારે વિદ્યુત અને ચુંબકત્વ એકબીજાથી અલગ અલગ માનવામાં આવતા હતા, સ્વતંત્ર માનવામાં આવતા હતા. વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત શાસ્ત્રનો ભાગ થયો અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવું એટલે ચુંબકત્વનો ભાગ થયો. આ એ સમયની વાત હતી કે જ્યારે વિદ્યુત અને ચુંબકત્વ બંને અલગ અલગ ગણાતા હતા, પણ ઓર્સ્ટેડે આ પ્રયોગ દ્વારા નક્કી કર્યું, સાબિત કર્યું, સિદ્ધ કર્યું કે વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચે ગાઢ સંબંધ છે. પ્રવાહ પસાર થાય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો મિત્રો, આ વાત માનવજાતને 200 વર્ષ પહેલા જ ખબર પડી. ઓર્સ્ટેડે 1820માં આ પ્રયોગ કર્યો હતો અને આજે 2020 થયો. તો એક્ઝેક્ટ 200 વર્ષ પહેલા આ બાબત આપણને જાણ થઈ. ચુંબકત્વનો ખ્યાલ 2000 વર્ષથી ખબર હતી, પણ વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચે સંબંધ છે એવું 200 વર્ષ પહેલા જ માનવજાતને ખબર પડી. પછી તો ઓર્સ્ટેડે બીજા ઘણા બધા પ્રયોગ કર્યા. ઓર્સ્ટેડે એવું નોંધ્યું કે જો વાહક તારમાંથી પ્રવાહની દિશા બદલાવવામાં આવે તો આસપાસ ચુંબકીય ક્ષેત્રની દિશા પણ બદલાઈ જાય છે. અને ઓર્સ્ટેડે તારની આજુબાજુ ચુંબકીય સોયની અલગ અલગ ગોઠવણ કરી. તારની આજુબાજુ ચુંબકીય સોયની અલગ અલગ ગોઠવણ કરી અને એવું પ્રસ્થાપિત કર્યું કે કોઈ વાહક તારની આસપાસ જો વાહક તારમાંથી પ્રવાહ પસાર કરીએ તો તેમાં ચુંબકીય ક્ષેત્ર વર્તુળ તારની આસપાસ વર્તુળાકાર સ્વરૂપે ઉત્પન્ન થતું હોય છે. મિત્રો, ઓર્સ્ટેડની આ શોધ બાદ એક રીતે વિદ્યુત અને ચુંબકત્વમાં નવા વિચારો અને નવા કન્સેપ્ટની ક્રાંતિ આવી ગઈ. અલગ અલગ, કારણ કે સાયન્ટિસ્ટોને કંઈક મળી ગયું, કંઈક શોધવાનું મળી ગયું. લોકો એવું માનતા હતા કે વિદ્યુત ચુંબકત્વ અલગ અલગ શાખા છે પણ બંને વચ્ચે સંબંધ છે એવું પ્રસ્થાપિત થયું. એટલે લોકોને નવા શોધવાની ઇંતેજારી જાગી. અલગ અલગ સાયન્ટિસ્ટો પોતપોતાની રીતે કામ કરવા લાગ્યા. મેક્સવેલ નામનો વૈજ્ઞાનિક હતો. મેક્સવેલ, એને વિદ્યુત અને ચુંબકત્વ ને લગતા બધા પરિણામ્સનો યુઝ કર્યો. મેક્સવેલે વિદ્યુત અને ચુંબકત્વને લગતા અલગ અલગ પરિણામોનો ઉપયોગ કર્યો. સાચું કહું તો મેક્સવેલે 4 કન્સેપ્ટનો યુઝ કર્યો હતો. નંબર 1, વિદ્યુત માટે ગાઉસનો નિયમ. નંબર 2, ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ. નંબર 3, માઇકલ ફેરેડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેનો નિયમ. અને નંબર 4, એમ્પિયર સર્કિટનો નિયમ, જે આપણે ભણવાના છીએ. તો આ 4 કન્સેપ્ટનો ઉપયોગ કર્યો અને મેક્સવેલે થિયોરેટિકલી, નોટ પ્રેક્ટિકલી, માત્ર થિયોરેટિકલી, માત્ર સૈદ્ધાંતિક રીતે મેક્સવેલે એવું પ્રસ્થાપિત કર્યું કે વિદ્યુત ચુંબકીય તરંગોનું અસ્તિત્વ હોય છે. અને એને થિયોરેટિકલી, નોટ પ્રેક્ટિકલી, થિયોરેટિકલી સાબિત કર્યું. થિયોરેટિકલી એને સાબિત કર્યું કે વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ 3 × 10⁸ મીટર પર સેકન્ડ હોય છે. આ રિઝલ્ટ ખૂબ જ સરપ્રાઇઝિંગ હતું, કારણ કે એ વખતે એ તો સુનિશ્ચિત થયેલું જ હતું કે પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે. પણ મેક્સવેલના સૈદ્ધાંતિક ગણતરીના કાર્ય વડે એવું પણ સાબિત થયું કે વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે. તો આ બાબત પરથી એવું સાબિત થઈ ગયું કહેવાય કે સૂર્યમાંથી આવતા પ્રકાશના તરંગો એ બીજું કોઈ નહીં પરંતુ
વિદ્યુત ચુંબકીય તરંગ. વિદ્યુત ચુંબકીય તરંગો છે એવું મેક્સવેલના માત્ર થિયોરિટિકલી માત્ર સૈદ્ધાંતિક કાર્ય વડે સાબિત થયું. ત્યારબાદ મિત્રો હર્ટ્ઝ નામનો વૈજ્ઞાનિક આવ્યો. એને લેબોરેટરીમાં સૌ પ્રથમ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરી શક્યો. હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે લેબોરેટરીમાં સૌ પ્રથમ જો કોઈ કુદરતી રીતે નહીં પરંતુ માનવ સર્જિત રીતે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કર્યા હોય તો તે હર્ટ્ઝ હતો. હર્ટ્ઝે લેબોરેટરીમાં વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કર્યા. આપણા જગદીશચંદ્ર બોઝ નામના વૈજ્ઞાનિકે પણ આ કામ કર્યું. માર્કોની નામનો વૈજ્ઞાનિક હતો. એને વિદ્યુત ચુંબકીય તરંગોને એક સ્થાનેથી બીજા સ્થાને મોકલ્યા. તો મિત્રો માર્કોનીએ વિદ્યુત ચુંબકીય તરંગોને એક સ્થાનેથી બીજા સ્થાને મોકલવાની સિદ્ધિ હાંસલ કરી. માર્કોનીએ જે કર્યું એ ખૂબ જ અદ્ભુત હતું. વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરાવીને આપણે એક સ્થાનેથી બીજા સ્થાને મોકલી શકીએ છીએ. એ બાબત બહુ સરળ લાગે છે, પણ મિત્રો આજે આપણે મોબાઈલ કમ્યુનિકેશન, ટેલિવિઝન કમ્યુનિકેશન, ઇન્ટરનેટ કમ્યુનિકેશન, ઇન્ફ્રારેડ, બ્લ્યુટૂથ, રિમોટ કંટ્રોલથી ટીવી ઓપરેટ કરવું, રિમોટ કંટ્રોલથી એસી ઓપરેટ કરવું, આ બધી જ બાબતો પાછળ વિદ્યુત ચુંબકીય તરંગોનું એક સ્થળેથી બીજા સ્થળે જવું તે છે. એટલે સમગ્ર કોમ્યુનિકેશન, અલગ અલગ ટેલિવિઝન કમ્યુનિકેશન, મોબાઈલ કમ્યુનિકેશન, ઇન્ટરનેટ કમ્યુનિકેશન, સમગ્ર કમ્યુનિકેશનના પાયામાં આ બાબત હતી. તો મિત્રો આજે જે મોબાઈલ વગેરે અદ્ભુત ટેકનોલોજીનો વિકાસ થયો છે એની પાછળ આ વિદ્યુત અને ચુંબકત્વનો ભરપૂર ઉપયોગ થયેલો છે. એટલે આજે આપણે જે પણ કાંઈ ટેકનોલોજી વગેરે ઉપયોગ કરી રહ્યા છીએ એના પાછળના રહસ્યો જો ઉકેલવામાં આવે તો માલુમ પડે કે બધા જ રહસ્યો વિદ્યુત ચુંબકીય તરંગો, વિદ્યુત અને ચુંબકત્વ નામની ફિઝિક્સની શાખામાં જ છે. તો મિત્રો ફિઝિક્સ આ જ તો છે કે જેમાં ઘણીવાર કન્સેપ્ટ થિયોરિટિકલ માહિતી પરથી પ્રેક્ટિકલ સાબિત થાય અને ઘણીવાર પ્રેક્ટિકલ સાબિત થયા પછી એના પરથી થિયોરી જનરેટ થતી હોય છે. પણ સરવાળે જે પણ ટેકનોલોજી મિત્રો આજે આપણે યુઝ કરીએ છીએ કોઈ પણ પ્રકારની, એની પાછળ કોઈક ને કોઈક રીતે ફિઝિક્સ સંકળાયેલું હોય છે. અને વિદ્યુત અને ચુંબકત્વ એ તો આખા માનવ જાતની વિચારસરણી અને માનવ જાતની જીવવાની પદ્ધતિને આખી બદલાઈ જડમૂળમાંથી ફેરવી નાખી. વર્ષો પહેલા આપણે ઇલેક્ટ્રિસિટીના બદલે ઉષ્મા એટલે કે અગ્નિનો યુઝ કરતા હતા, પણ વિદ્યુતની શોધ થયા પછી આ બિલ્ડિંગ, મકાન, આપણે લાઇટ, પંખા વગેરેનો યુઝ, એસી વગેરે યુઝ કરી શક્યા. એટલે વિદ્યુતની શોધ, વિદ્યુત અને ચુંબકત્વની શોધ એ ખરેખર માનવ જાત માટે એકદમ ક્રાંતિકારી અને અનેક ટેકનોલોજીઓની માતા કહી શકાય એવી શોધ હતી. અત્યારે પણ રિસન્ટલી જે આપણે મોબાઈલ કમ્યુનિકેશન, એન્ડ્રોઈડ વગેરે યુઝ કરીએ છીએ એના પાછળ પણ વિદ્યુત અને ચુંબકત્વ જ જવાબદાર હોય છે. તમને કદાચ માલુમ હશે કે આપણે કોમ્પ્યુટરની અંદર જે મેમરી સ્ટોર થતી હોય છે, જે આપણે જીબી ને ટેરાબાઇટ એવું લખતા હોય, એ પણ મિત્રો તમને માલુમ હશે કે ચુંબકત્વ સાથે જ સંકળાયેલું હોય છે. તો મિત્રો આ વિદ્યુત અને ચુંબકત્વની તમને થોડી ઘણી ઝલક આપી. હવે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ઓર્સ્ટેડે આ પ્રયોગ કર્યો એના થોડા સમય બાદ ઓર્સ્ટેડે આજે પ્રયોગ કર્યો કે ભાઈ વાહક તારમાંથી પ્રવાહ પસાર થાય છે તો તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એના થોડાક જ સમય બાદ બાયોટ અને સાવર્ટ, ટ સાયલેન્ટ હોય છે એટલે બાયો બોલાય, માત્ર નામની દ્રષ્ટિએ એવું સમજજો. તો બાયો અને સાવરે કઈ દિશામાં અને કેટલા મૂલ્યનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ પણ શોધી પાડ્યું. તો મિત્રો આ ચેપ્ટરનો સૌથી પહેલો ક્વેશ્ચન, બીજો ક્વેશ્ચન, પહેલો ક્વેશ્ચન એ હતો કે વિદ્યુત અને ચુંબકત્વના ઉદ્ગમો જણાવો. તો મિત્રો વિદ્યુતનું ઉદ્ગમ, વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ વિદ્યુત ભાર છે, જ્યારે ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ગમ ગતિમાન વિદ્યુત ભાર અથવા વિદ્યુત પ્રવાહ છે. તો હું અત્યારે ફાઇલ શેર કરી રહ્યો છું મિત્રો. I am sharing the file. Okay. શું મિત્રો તમારા મોબાઈલની અંદર આ મારા નોટ્સ આવી જાય છે? જુઓ તો ચેપ્ટર નંબર 4 ના. હા સર. મિત્રો આજે મેં તમને લેક્ચર સ્ટાર્ટ થવાના લગભગ 3-4 મિનિટ અગાઉ તમારા મોબાઈલની અંદર આ ફાઇલ સેન્ડ કરેલી છે. already I had just sent this file to your mobile.
જો યુ જસ્ટ લુક એટ ધ ચેપ્ટર નંબર 4, એમાં પ્રસ્તાવનાની અંદર મેં તમને આ બધી વાત કરી. વિદ્યુત અને ચુંબકત્વ તો 2000 વર્ષ કરતાથી પણ જાણીતા હતા, પણ 200 વર્ષ પહેલા જ ખબર પડી કે બંને વચ્ચે સંબંધ છે. વિદ્યુત અને ચુંબકત્વ હવે બે અલગ અલગ શાખાના રહેતા એક જ બની ગઈ ફિઝિક્સ માટે, અને નવી શાખાનું નામ અપાયું વિદ્યુત ચુંબકત્વ, ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોડાયનેમિક્સ. ઇલેક્ટ્રોડાયનેમિક્સનો યુઝ પ્લાઝ્મા ભૌતિક વિજ્ઞાન, હાઇડ્રો મેગ્નેટો હાઇડ્રોડાયનેમિક્સ અને સંદેશા કમ્યુનિકેશનમાંનું ખૂબ જ મહત્વ છે. 1820ના ઉનાળામાં પ્રાયોગિક નિદર્શન કરતી વખતે, એટલે પ્રયોગ કરતી વખતે બાય મિસ્ટેક ઓર્સ્ટેડે શોધી કાઢ્યું કે જ્યારે વાહક તારમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે આસપાસની સોયનું ચુંબકીય સોયનું કોણાવર્તન થયું. તેમણે શોધ્યું કે આ ચુંબકીય સોયનું કોણાવર્તન તારને કેન્દ્ર તરીકે ગણતા તારને લંબ સમતલમાં રહેલા કાલ્પનિક વર્તુળના સ્પર્શકની દિશામાં હોય છે. તો મિત્રો તમે લોકો આકૃતિ એ અને આકૃતિ બી દેખો. દેખાય છે તમને આકૃતિ એ અને આકૃતિ બી? હા સર. એ આકૃતિમાં વચ્ચે ડોટ છે અને બી આકૃતિમાં વચ્ચે ક્રોસ છે. તો મિત્રો આ ચેપ્ટરની અંદર પુસ્તકના પાન તમારા માટે મોબાઈલના સ્ક્રીનની બહાર આવતી દિશા ડોટ વડે દર્શાવીશું અને મોબાઈલની સ્ક્રીનમાં દાખલ થતી દિશાને ક્રોસ વડે દર્શાવીશું. તો મિત્રો આ જે ડોટ છે ને અહીંયા આગળ, એ ડોટ શું દર્શાવે છે? તો એ ડોટ એવું દર્શાવે છે કે ત્યાંથી પ્રવાહ બહાર આવી રહ્યો છે. એટલે તમારી આંખ, એટલે એવું વિચારો કે તમારા મોબાઈલની સ્ક્રીનમાંથી લંબરૂપે તમારી આંખમાં એક વાહક તાર જોડાયેલો છે અને પ્રવાહ સ્ક્રીનમાંથી તમારી આંખમાં જઈ રહ્યો છે. તો આ બધી ચુંબકીય સોય છે મિત્રો, અને એમાં બ્લેકન પાર્ટ છે ને, બ્લેકન પાર્ટ એ નોર્થ પોલ ઇન્ડિકેટ કરે છે. બ્લેકન પાર્ટ નોર્થ પોલ અને વ્હાઇટ પાર્ટ સાઉથ પોલ. તો આ રીતે તારની આસપાસ અલગ અલગ સ્થાને ચુંબકીય સોય ગોઠવી અને એની ગોઠવણ પરથી માલુમ પડ્યું કે આ ચુંબકીય સોય એકદમ વર્તુળાકાર એક પછી અલગ અલગ બિંદુએ ગોઠવીએ ને તો આ રીતની વર્તુળાકાર પેટર્ન જનરેટ થાય છે. મતલબ એવો થયો કે આ તાર જેમાંથી પ્રવાહ બહાર આવી રહ્યો છે, જેમાંથી અત્યારે પ્રવાહ તમારી આંખ તરફ એક તાર છે એવું વિચારો, ડોટ એ બહાર આવ્યો, તો એની આસપાસ ચુંબકીય સોય અલગ અલગ સ્થાનોએ ગોઠવીને તો આ રીતે કંઈક આ રીતે પેટર્ન ગોઠવ થઈ. મતલબ કે તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ગોઠવાયેલું હશે? વર્તુળાકાર સ્વરૂપે ગોઠવાયેલું હશે. અર્થાત તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વર્તુળાકાર સ્વરૂપે ગોઠવાય છે. પણ ક્રોસ કરીને પ્રયોગ કર્યો. ક્રોસ કરીને પ્રયોગ કરવાનો મતલબ શું થયો કે હવે તારને ઉલટો ગોઠવ્યો, એટલે પ્રવાહ હવે પ્રવાહ બહાર આવવાના બદલે હવે પૃષ્ઠમાં દાખલ થવા લાગ્યો. તો તમે દેખો તો ચુંબકીય સોય પાછી ફરીવાર ગોઠવી તો સાઉથ અને નોર્થના લોકેશન ચેન્જ થઈ ગયા. જો નોર્થ સાઉથ ચેન્જ થઈ ગયા. જો બધા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હજુ વર્તુળાકાર જ છે, કારણ કે ચુંબકીય સોય બધી રીતે જ ગોઠવાય છે, પણ તમે દેખી શકો છો નોર્થ સાઉથ ઇન્ટરચેન્જ થઈ ગયા. મતલબ એવો થયો કે જો તારમાંથી પ્રવાહની દિશા બદલવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રની દિશા પણ બદલાઈ જાય છે, કારણ કે નોર્થ અને સાઉથની ગોઠવણ બદલાઈ ગઈ. તો મિત્રો આ ઓર્સ્ટેડના પ્રયોગ પરથી 2-3 કન્ક્લુઝન મળ્યા. એક તો નંબર 1, કોઈ તારમાંથી પ્રવાહ પસાર થાય તો આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, નંબર 1. નંબર 2, આ ચુંબકીય ક્ષેત્ર તારની આસપાસ વર્તુળાકાર સ્વરૂપે હશે. અને નંબર 3, જો તારમાંથી પ્રવાહની દિશા ઉલટાઈ દેવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રની દિશા પણ ઉલટાઈ જાય છે. તો ધીસ ઇઝ વોટ ઇઝ ધ ઓર્સ્ટેડ ઓબ્ઝર્વેશન. આ સિવાય ઓર્સ્ટેડે હજુ એક પ્રયોગ કર્યો. ઓર્સ્ટેડે એક પુઠ્ઠું લીધું. પુઠ્ઠું, and this puttu is a buttu. ઓર્સ્ટેડે એક પુઠ્ઠું લીધું આ પુઠ્ઠામાં લોખંડની ભૂકી ભભરાવી અને વચ્ચેથી એક કાણું પાડી અને એમાંથી વચ્ચેથી એક છિદ્ર પાડી અને એક વાહક તાર એમાંથી પસાર કર્યો. પુઠ્ઠામાં વચ્ચેથી છિદ્ર પાડી અને વાહક તાર પસાર કર્યો. અને જેવો એક વાહક તારમાંથી પ્રવાહ પસાર કર્યો ને તો આ લોખંડની ભૂકી આખી પુઠ્ઠામાં વર્તુળાકાર સ્વરૂપે ગોઠવાઈ ગઈ. કદાચ 8, 9, 10માં તમને આ પ્રયોગ સ્કૂલમાં કરાયો, આઈ ડોન્ટ નો.
તો વન્સ અગેન ધ થિંગ ઇઝ સેમ. જો અહીંયા જે આકૃતિ આ બતાવી છે ને, અહીંયા જે આકૃતિ છે એ જ આકૃતિ અહીંયા બતાવી છે કે આ રીતે ટપકું એ ટપકું નથી, ટપકું એ વિદ્યુત પ્રવાહ છે તમારા તરફ આવતી દિશામાં. તો આસપાસ લોખંડની ભૂકી વર્તુળાકાર સ્વરૂપે ગોઠવાઈ જાય છે. વન્સ અગેન આ બાબત એ જ સૂચન કરે છે કે તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમકેન્દ્રીય વર્તુળાકાર સ્વરૂપે હોય છે. તો આ ઓર્સ્ટેડના પ્રયોગ પત્યા. ત્યારબાદ લખ્યું છે કે આ બધું થયા પછી પ્રયોગોની ઘટમાળ ચાલી, અલગ અલગ પ્રયોગોની ઘટમાળ ચાલી. મેક્સવેલે વિદ્યુત અને ચુંબકત્વના નિયમોનો ઉપયોગ કરી વિદ્યુત ચુંબકીય તરંગો છે એવું પ્રસ્થાપિત કર્યું. જેસી બોઝ અને માર્કોનીએ પણ ચુંબકીય તરંગો ઉત્પન્ન, વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરાવી શક્યા. 20મી સદીમાં તો વિજ્ઞાન અને ટેકનોલોજી હરણફાળ ભરી અને એ હરણફાળમાં ચુંબકત્વ અને વિદ્યુતનો ખૂબ જ ફાળો છે. વિદ્યુત અને ચુંબકત્વ વિશે વધુ માહિતી પ્રાપ્ત થતા વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરાવ્યા, લોકોએ વિવર્ધિત કરાવ્યા અને પ્રસારણ અને પરખ પણ થઈ શકી. અને એના કારણે ઘણા બધા સાધનોની નવી શોધો શક્ય બની શકી. તો આ ટેકનોલોજીમાં વિદ્યુત ચુંબકત્વનું મહત્વ શું છે બતાવ્યું છે. હવે આ ચેપ્ટરની અંદર આપણે શું ભણીશું, શું શું શીખીશું એ લખ્યું છે આ છેલ્લા પેરેગ્રાફમાં કે આ ચેપ્ટરની અંદર આપણે ગતિ કરતા વિદ્યુત ભારો જેવા કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાહક તાર પર ચુંબકીય બળ કેવી રીતે લાગે છે એ આ ચેપ્ટરમાં જોઈશું. આપણે એ પણ શીખીશું કે વિદ્યુત પ્રવાહ કેવી રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, સાયક્લોટ્રોનમાં કણોને ખૂબ જ ઊંચી ઉર્જાઓ સુધી કઈ રીતે પ્રવેગિત કરી શકાય તે જોઈશું. ગેલ્વેનોમીટરની મદદથી વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ માપવા માટેના સાધન અર્થાત એમીટર અને વોલ્ટમીટર કઈ રીતે બનાવી શકાય એ પણ આ ચેપ્ટરમાં ભણીશું. તો લાસ્ટ પેરેગ્રાફની અંદર આ ચેપ્ટરમાં શું કરવાનું છે એ લખ્યું છે. તો મિત્રો આ ચેપ્ટરની પ્રસ્તાવના પતી ગઈ. ચેપ્ટરનો સૌથી પહેલો ક્વેશ્ચન, વિદ્યુત અને તેનું ઉદ્ગમ તથા ચુંબકીય ક્ષેત્ર અને તેના ઉદ્ગમની સમજૂતી આપો. તો સ્થિર વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તે જ રીતે વિદ્યુત પ્રવાહ કે ગતિમાન વિદ્યુત ભાર વિદ્યુત ઉપરાંત વધારાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ચુંબકીય ક્ષેત્રને બતાવવા માટે આપણે બી નો યુઝ કરીશું. બી ઇઝ ધ ફંક્શન ઓફ આર, એ દર્શાવે છે કે સ્થાન સાથે બદલાય છે. ઇઝ ધ ફંક્શન ઓફ આર નો મતલબ સ્થાન સાથે બદલાય છે. વિદ્યુતની જેમ ચુંબકીય ક્ષેત્ર પણ સદિશ ક્ષેત્ર છે અને તેને પણ વિદ્યુત ક્ષેત્ર જેવા જ અમુક ગુણધર્મો છે. તે અવકાશમાં દરેક બિંદુએ વ્યાખ્યાયિત કરી શકાય છે અને તે સ્થાન અને સમય પર આધારિત હોઈ શકે છે. અહીંયા પણ સંપાતપણાનો સિદ્ધાંત વેલિડ છે કે એક કરતા વધારે ઉદ્ગમ આવેલા હોય તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે બધા જ ઉદ્ગમો વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો સદિશ સરવાળો કરવો પડે. જોકે આપણને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર સ્થાન અને સમય બંને સાથે બદલાઈ શકે છે, પણ સરળતા ખાતર આ ચેપ્ટરમાં માત્ર સ્થાન સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રો જ ધ્યાનમાં લઈશું. સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રો ધ્યાનમાં લઈશું નહીં. માત્ર સ્થાન સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્ર ધ્યાનમાં લઈશું. પેરિસમાં ઓર્સ્ટેડ નામના વૈજ્ઞાનિકે આ જે સંશોધનો સાંભળ્યા, એના સમાચાર જાણ્યા, તો એ સમાચાર બાયો અને સાવર્ટને મળ્યા કે ભાઈ ઓર્સ્ટેડ એવું શોધી કાઢ્યું છે કે જ્યારે કોઈ વાહકમાંથી પ્રવાહ પસાર થાય તો આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ સમાચાર બાયો અને સાવર્ટને મળ્યા તો એ બંને વૈજ્ઞાનિકોએ આ ચુંબકીય ક્ષેત્ર કેટલા મૂલ્યનું અને કઈ દિશામાં હોય એ પણ શોધી પાડ્યું. તો આપણા માટે 2 માર્ક્સનો પહેલો ક્વેશ્ચન સમજૂતી માટે હતો, પણ MCQ માટે, પણ સેકન્ડ ક્વેશ્ચન ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ એઝ અ 2 માર્ક. બાયો સાવરનો નિયમ અને તેની સમજૂતી. તો મિત્રો બાયો સાવરનો નિયમ અને તેની સમજૂતી આપો આપણા માટે ખૂબ જ મહત્વનો 2 માર્ક્સનો પ્રશ્ન. પણ સૌથી પહેલા એકવાર ફરીથી કહું છું કે આ બાયો સાવરનો નિયમ શેના માટેનો છે. તો મિત્રો એ છે ને, કોઈ વાહક તાર આથી પ્રવાહ પસાર થાય એ તો માલુમ પડી ગયું છે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, પણ એ ચુંબકીય ક્ષેત્ર કેટલા મૂલ્યનું છે એ શોધવા માટેનો આ નિયમ છે. તો મિત્રો હવે એ નિયમ તમને સમજાવું છું. આપણે સાબિતીમાં નહીં પડીએ, માત્ર સમજૂતી લઈશું. બાયો અને સાવરે આ નિયમ સાબિત કર્યો હશે કોઈક રીતે, આપણે માત્ર એની સમજ કેળવવાની છે.
મિત્રો મારો અવાજ તમને બરાબર સંભળાય છે? હા સર. માની લો કે આ કોઈ વાહક તાર છે જેમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. તો મિત્રો એક વસ્તુ કન્ફર્મ્ડ છે કે તારમાંથી પ્રવાહ પસાર થાય છે એટલે ડેફિનેટલી એ શું કરશે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. પરફેક્ટ. તારમાંથી પ્રવાહ પસાર થાય એટલે એક વસ્તુ કન્ફર્મ્ડ છે કે એ પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. તો આ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એ જ તો શોધવાનો નિયમ એટલે બાયો સાવરનો નિયમ છે. તો એ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે શોધવા માટે તાર પર આપણે એક ખંડ લઈશું. આ ખંડની લંબાઈ dl છે, પણ જો આ ખંડને આપણે પ્રવાહ I વડે ગુણી નાખીએ તો હવે એક નવી ભૌતિક રાશિ પિક્ચરમાં આવી ગઈ, વિદ્યુત પ્રવાહ ખંડ. આને વિદ્યુત પ્રવાહ ખંડ કહેવાય. તો વિદ્યુત પ્રવાહ ખંડ એ સદિશ ભૌતિક રાશિ છે. તેની દિશા વિદ્યુત પ્રવાહની દિશામાં હોય છે અને એનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર થાય. તો મિત્રો આ ખંડ પણ પ્રવાહધારિત જ છે ને? આખો તાર પ્રવાહધારિત છે. તારનો જે ખંડ વિચાર્યો તો ખંડ પણ પ્રવાહધારિત છે. તો મિત્રો આ ખંડ પ્રવાહધારિત છે અને તેની દિશા વિદ્યુત ક્ષેત્ર, તેની દિશા પ્રવાહની દિશામાં, એટલે અહીંથી આપણે વિચારીએ તો આમ સ્પર્શક સ્વરૂપે હોય. અહીંથી વિચારીએ તો આમ સ્પર્શક સ્વરૂપે હોય. ઓકે. તો આ પ્રવાહ ખંડની દિશા આ રીતે સ્પર્શક સ્વરૂપે હોય. તો મિત્રો આ જે પ્રવાહ ખંડ છે એ પણ પ્રવાહધારિત છે. તો એના વડે માની લો કે કોઈ P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો બાયો સાવરે કીધું કે ખંડની સાપેક્ષે જે બિંદુનો સ્થાન સદિશ R હોય, ખંડની સાપેક્ષે જેનો સ્થાન સદિશ R હોય, એટલે ખંડથી જેનો સ્થાન સદિશ R હોય તેવા બિંદુએ ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર નું સૂત્ર કંઈક આ રીતે આપવામાં આવે છે. તો આ હકીકત, આ જે સૂત્ર છે એ હકીકતને જ બાયો સાવરનો નિયમ કહેવાય. તો ખંડથી જેનો સ્થાન સદિશ R છે તેવા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0/4π I/dl ક્રોસ R કેપ અપોન R સ્ક્વેર સૂત્ર વડે આપવામાં આવે છે. મિત્રો આ સૂત્ર આપણે સાબિત નથી કરવાનું, સ્વીકારવાનું છે અને આ નિયમને જ બાયો સાવરનો નિયમ કહેવાય. તો કોઈ પ્રવાહ ખંડ I/dl વડે ખંડની સાપેક્ષે જેનો સ્થાન સદિશ R હોય તેવા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર μ0/4π I/dl ક્રોસ R કેપ અપોન R સ્ક્વેર સૂત્ર વડે આપવામાં આવે છે. હા, આ સૂત્ર સ્વીકારીએ એ વાત બરાબર છે, પણ એના વિશે બધા પદો છે એની માહિતી આપવી પડશે. તો જ્યાં મ્યુ0 છે ને, જે પ્રમાણે વિદ્યુત શાસ્ત્રમાં શૂન્યાવકાશની પરમિટિવિટી આવે એ જ પ્રમાણે ચુંબકત્વમાં આ મ્યુ0 ને શૂન્યાવકાશની પરમિએબિલિટી કહે છે. અને શૂન્યાવકાશની પરમિએબિલિટી કહેવાય. અને પ્રાયોગિક રીતે આ પરમિએબિલિટીની કિંમત શોધવામાં આવી તો એ 4π10⁻⁷ મળી. આનો એકમ શું હશે મિત્રો? તો આપણને ખબર છે કે dB બરાબર μ0/4π I/dl. એકમ સદિશને એકમ ના હોય મિત્રો, R કેપ ને એકમ ના હોય, અપોન R સ્ક્વેર. ચુંબકીય ક્ષેત્રનો એકમ મિત્રો યાદ રાખજો ટેસ્લા છે. ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા છે. તો મ્યુને સૂત્રનો કરતા બનાવીએ તો dB × R સ્ક્વેર એટલે ટેસ્લા × મીટર સ્ક્વેર.
4 પાઈ ને એકમ ના હોય, છેદમાં એમ્પિયર મીટર, આર કેપ ને એકમ ના હોય, તો 1 મીટર કેન્સલ. તો મિત્રો ચુંબકીય પરમિએબિલિટી, શૂન્ય અવકાશની પરમિએબિલિટીનો એકમ ટેસ્લા મીટર અપોન એમ્પિયર છે. μ0 નું મૂલ્ય પ્રાયોગિક રીતે મળ્યું 4 પાઈ, જે પ્રમાણે યાદ છે એપ્સિલોન નોટ ની કિંમત 8.85 10 - 12 હતી. એ જ પ્રમાણે પરમિએબિલિટી નું મૂલ્ય 4 પાઈ 10⁻⁷ એકમ ટેસ્લા મીટર અપોન એમ્પિયર. મિત્રો આર કેપ તો તમને ખબર જ છે કે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે એની દિશાનો એકમ સદિશ છે, એટલે સદિશ ભાગ્યા તેનું મૂલ્ય કરો એટલે એકમ સદિશ મળી જાય. જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તેની દિશાનો એકમ સદિશ, અને આર એ અંતર છે તે બિંદુનું, ખંડથી તે બિંદુનું અંતર છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ચુંબકીય ક્ષેત્ર પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે બિંદુવત વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર અને આ ખંડનું ચુંબકીય ક્ષેત્ર બંને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. સાચું કહો ને તો સૂત્ર પણ સમાન છે. ચલો કોઈ મને કહે છે કોઈ ડીક્યુ જેટલો બિંદુવત વિદ્યુતભાર હોય, ડીક્યુ જેટલો, તો એનો વિદ્યુત ક્ષેત્ર કેટલું? Q/R². વેરી ગુડ, કે ક્યુ બાય આર સ્ક્વેર. તો કે ક્યુ ના બદલે ડીક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. યાદ છે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર? તો મિત્રો ધ્યાનથી દેખો તો આ બંને સૂત્રો સમાન જ છે. આ બંને સૂત્રો સંમિત જ છે, જો એક્ઝેક્ટ સમાન છે. લેફ્ટ હેન્ડ સાઈડ ચુંબકીય ક્ષેત્ર તો વિદ્યુત ક્ષેત્ર 1/4 પાઈ અહીંયા પણ છે, 1/4 પાઈ અહીંયા પણ છે. ખાલી ફરક એટલો કે વિદ્યુત શાસ્ત્રમાં જ્યાં જ્યાં 1/ε0 આવશે ત્યાં ચુંબકત્વમાં μ0 આવશે. અહીંયા 1/ε0 છે તો અહીંયા μ0 છે. વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ વિદ્યુત ભાર છે, તો વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ વિદ્યુત ભાર, તો ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ગમ પ્રવાહ ખંડ છે. છેદમાં આર સ્ક્વેર અહીંયા પણ છે, અહીંયા પણ છે, આર કેપ અહીંયા પણ છે ને આર કેપ અહીંયા પણ છે. તમે ધ્યાનથી દેખો તો આ જે બાયો સાવરનો નિયમ છે ખરેખર તો વિદ્યુત ક્ષેત્ર સાથે સુસંગત જ છે. ખાલી ફરક એવો છે કે અહીંયા ક્રોસ ગુણાકાર નથી આવતો, જ્યારે અહીંયા ક્રોસ ગુણાકાર આવે છે, એટલો ફરક છે. બાકી ઓલમોસ્ટ સિમિલર છે બધું. મૂલ્ય સ્વરૂપે વિચારીએ, માનાંકમાં ડીબી વિચારીએ તો આ થશે μ0/4 પાઈ IDL નો માનાંક, એકમ સદિશનો માનાંક એક જ થાય. યાદ છે ને મિત્રો, A ક્રોસ B એટલે AB sin થીટા, A ક્રોસ B એટલે AB sin થીટા. તો A નું મૂલ્ય B નું મૂલ્ય પણ આર કેપ નું મૂલ્ય 1 થાય ઇન્ટુ sin થીટા અપોન આર સ્ક્વેર, તો યથાવત જ છે. આ થીટા કોની કોની વચ્ચેનો ખૂણો? તો કે ભાઈ વેક્ટર આઈડીએલ અને વેક્ટર આર વચ્ચેનો ખૂણો. તો ધીસ ઇઝ અ વેક્ટર આઈડીએલ એન્ડ ધીસ ઇઝ ધ વેક્ટર આર. તો એ બંને વચ્ચેનો ખૂણો એ જ આપણા માટે થીટા છે. તો ધીસ વન ઇઝ ધ થીટા. થીટા ઇઝ અ એંગલ બિટવીન વેક્ટર આઈડીએલ એન્ડ વેક્ટર આર. તો એ આ ખૂણો થયો. તો મિત્રો આ એનું મૂલ્ય થયું. હવે એની દિશા શોધીએ. ચલો, ખંડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર નું મૂલ્ય, એનું સૂત્ર, એનું મૂલ્ય મળી ગયું. હવે એની દિશા મિત્રો આ ડીબી ના સૂત્રમાં જો ક્રોસ ગુણાકાર આવે છે, μ0/4 પાઈ IDL ક્રોસ વેક્ટર આર કેપ અપોન આર સ્ક્વેર. મતલબ એવો થયો કે ડીબી ની દિશા ઇઝ ઇક્વલ્સ ટુ આ ક્રોસ ગુણાકારની દિશા, કારણ કે બાકી બધા પદ તો અદિશ છે. તો ડીબી ની દિશા શોધવી હોય ચુંબકીય ક્ષેત્રની દિશા, તો આનો ક્રોસ ગુણાકારની દિશા શોધવી પડે. તો છે કોઈ માઇકાલાલ જેને યાદ હોય કે ક્રોસ ગુણાકારની દિશા કઈ રીતે મળે? જમણા હાથનો સ્ક્રૂ. હા, A ક્રોસ B ની દિશા યાદ છે ને? A અને B વડે બનતા સમતલને લંબ જમણા હાથમાં સ્ક્રૂ મૂકવાનો અને A ક્રોસ B શોધતા હોય તો A થી B તરફ ઘુમાવવાનો, અને સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ દિશા A ક્રોસ B ની દિશા કહેવાય. તો મિત્રો ધીસ ઇઝ ધ ડિરેક્શન ઓફ IDL એન્ડ ધીસ ઇઝ ધ ડિરેક્શન ઓફ R. તો આ સમતલને લંબ રૂપે અહીંયા સ્ક્રૂ મૂકો ચલો, અને સ્ક્રૂને IDL થી R તરફ ઘુમાવો. એટલે સ્ક્રૂને તમારે IDL થી એટલે આ તરફ ઘુમાવવો પડશે. જો તો ચલો સ્ક્રૂને આ તરફ ઘુમાવશો ગોળ ગોળ ગોળ, તો સ્ક્રૂ કઈ તરફ જશે?
અંદરની તરફ. કઈ તરફ જશે? અંદરની તરફ. અંદરની તરફ. અંદરની તરફ. અને અંદરની તરફ ચુંબકીય ક્ષેત્ર હોય એને આ ચેપ્ટરમાં આપણે ક્રોસ વડે દર્શાવીએ છીએ. તો દેખાય છે મિત્રો, જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી બિંદુ P પાસે જો ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવામાં આવી તો એ અંદર દાખલ થતી દિશામાં મળી. તો આમ ક્રોસ ગુણાકારના નિયમ જમણા હાથના નિયમ પરથી કહી શકાય કે બિંદુ P પાસે આ ચુંબકીય ક્ષેત્ર દાખલ થઈ રહ્યું છે સમતલમાં. ચલો પણ માની લો કે કોઈ બિંદુ Q આ સાઈડ છે, કોઈ અહીંયા આગળ બિંદુ Q છે, તો પછી એનો સ્થાન સદિશ છે ને એ તરફ હોય, તો એનો સ્થાન સદિશ આપણે બનાવીએ તો એ આમ બનશે. તો હવે તમારે સ્ક્રૂ કઈ તરફ ઘુમાવવો પડે? આઈડીએલ થી આર તરફ. તો હવે આઈડીએલ તો ત્યાંનો ત્યાં જ છે, આ રહ્યો આઈડીએલ તો જે છે ને એ તો ત્યાંનો ત્યાં જ છે. કે ભાઈ આઈડીએલ તો જે છે ને એ તો આ રહ્યો, અહીંયા જે આ જે સદિશ છે એ જ આઈડીએલ છે. તો હવે આઈડીએલ થી સ્ક્રૂ તમે આ તરફ ઘુમાવો, આ તરફ ઘુમાવવો પડશે સ્ક્રૂને. તો હવે સ્ક્રૂ આમથી આમ ઘુમાવો તો શું થાય? બહાર આવશે. તો ક્યુ બિંદુ પાસે ડોટ બતાવવું પડશે ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં, અને એ આવે સ્વાભાવિક જ છે ને. ઓર્સ્ટેડે આજ તો કીધું તું, ઓર્સ્ટેડે શું કીધું તું કે તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વર્તુળાકાર સ્વરૂપે હોય. તો જો આ સાઈડ થી દાખલ થાય તો ઓબ્વિયસલી બીજી સાઈડ થી શું થવું પડે? એને બહાર નીકળવું જ પડશે ને. સમજ પડ્યા મિત્રો? તો અહીંથી ચુંબકીય ક્ષેત્ર દાખલ થાય છે તો આ સાઈડ થી બહાર આવે એ સ્વાભાવિક છે. તો મિત્રો આ બાયો સાવરનો નિયમ, તેમાં રહેલા અલગ અલગ પદોની સમજૂતી, આ સૂત્ર લગભગ વિદ્યુત ક્ષેત્ર જેવું જ છે, થોડોક એવો ફરક છે. વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ વિદ્યુત ભાર છે, ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ગમ પ્રવાહ ખંડ છે. બાકી અહીંયા ક્રોસ ગુણાકાર નથી આવતો, જ્યારે અહીંયા ક્રોસ ગુણાકાર આવે છે. બાકી ઓલમોસ્ટ સિમિલર છે. આ તો કોઈ એક ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મળ્યું. જો મારે સમગ્ર તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો સંપાતપણાના સિદ્ધાંત અનુસાર જેટલા ખંડ હોય એટલા અસંખ્ય ખંડો બધાના ચુંબકીય ક્ષેત્રનો સરવાળો અર્થાત સંકલન કરવું પડે. સમગ્ર તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સંકલન કરવાનું. તો આ જે ડીબી મળ્યું એનું સમગ્ર તાર પર આપણે સંકલન કરી નાખીએ. આર કેપ ના લખો, વેક્ટર આર લખવો હોય તો વેક્ટર આર પણ લખી શકો. તો ભાઈ છેદમાં આર સ્ક્વેર નહીં આવે, આર ક્યુબ થઈ જશે, કારણ કે આર કેપ ઇઝ ઇક્વલ્સ ટુ આર ભાગ્યા આર. આવું પણ લખી શકો છો. તો આ તમને સમગ્ર તાર વડે ઉદ્ભવતું પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળી ગયું. તો મિત્રો બાયો સાવરના નિયમનો ઉપયોગ કરીને કોઈ પ્રવાહધારિત તારના ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને તેની દિશા ક્રોસ ગુણાકારના નિયમ પરથી શોધી શકાય છે. તો મિત્રો ખૂબ જ અગત્યનો 2 માર્ક્સનો પ્રશ્ન, બાયો સાવરનો નિયમ લખો અને સમજાવો. શું આ મિત્રો સમજમાં આવ્યો ક્વેશ્ચન? હા સર. આ ક્વેશ્ચન સમજમાં આવ્યો મિત્રો? ઇઝ ઇટ ઓકે? હા સર. ઓકે ફાઇન. તો મિત્રો હવે let us clear all the thing. Okay, Mr. વંશ યસ સર. કોની સાથે વાતચીત કરે છે તું? સિસ્ટર જોડે. ભણવામાં ધ્યાન આપને. મિસ્ટર પાંડે જરા ઉભા થઈ જાઓ ને. અલા પાંડે હવે આળસ છોડી દે જીવનમાં તું હવે. અચ્છા, તો મિત્રો આપણે બાયો સાવરનો નિયમ ડિસ્કસ કર્યો. ખૂબ જ અગત્યનો 2 માર્ક્સનો પ્રશ્ન. આઈડીએલ જેટલા પ્રવાહ ખંડ વડે ખંડની સાપેક્ષે આર સ્થાન સદિશ ધરાવતા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આ સૂત્ર વડે આપવામાં આવે છે. આ સૂત્ર KQ upon r² ની યાદ અપાવે છે, ઓલમોસ્ટ સિમિલર છે. એના અલગ અલગ પદોની સમજૂતી પણ મળી.
અને એની દિશા ડીબી ની દિશા ડીએલ અને આર વડે બનતા સમતલને લંબ સદિશ ગુણાકાર સ્વરૂપે ડીએલ અને આર થી બનતા સમતલ લંબ રૂપે જમણા હાથના સ્નો નિયમથી મળી શકે. કોઈ પણ ક્રોસ ગુણાકાર માટે હંમેશા આ જ નિયમ. પી બિંદુ પાસે એ ક્રોસ એટલે કે દાખલ દિશામાં છે, જ્યારે ક્યુ બિંદુ પાસે ડોટ એટલે કે બહાર આવતી દિશામાં છે, એવું આપણે શોધી શકીએ. થર્ડ ક્વેશ્ચન પણ 2 માર્ક્સનો અગત્યનો ક્વેશ્ચન. બાયો-સાવર્ટના નિયમ અને સ્થિત વિદ્યુતશાસ્ત્ર માટે કુલમ્બના નિયમ ની સામ્યતા અને વિષમતા એટલે કે સમાનતા અને અસમાનતા સમજાવો. તો મિત્રો વિદ્યુત ક્ષેત્રના સૂત્ર અને ચુંબકત્વના સૂત્રની સમાનતા અને અસમાનતા સમજાવવાની છે. તો આટલી ચર્ચા પરથી તમને આ બધી વાત ખબર જ છે. આટલી ચર્ચાઓ પરથી આ બધું જ ખબર છે. સમાનતાઓ જોઈએ તો નંબર 1, બંને લોંગ ડિસ્ટન્સ છે, બંને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે બંને, એટલે બંને ગુરુઅંતરીય છે. જેમ જેમ અંતર વધતું જાય તેમ તેમ ડેફિનેટલી એનું મૂલ્ય ઘટતું જાય, પણ અનંત અંતર સુધી લાગતા હોય. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સોર્સથી ઉદ્ગમથી અનંત અંતર સુધી શક્ય હોય છે. સેકન્ડ, બંને સંપાતપણાના સિદ્ધાંતનું પાલન કરે છે, એટલે એક કરતા વધારે ઉદ્ગમ હોય તો કુલ ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો બધાનું એડિશન કરવું પડે. નંબર 3, વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ વિદ્યુત ભાર છે, તો એ જ પ્રમાણે ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ગમ વિદ્યુત પ્રવાહ ખંડ છે. પણ ફરક એ છે કે વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ અદિશ એટલે કે વિદ્યુત ભાર અદિશ છે, જ્યારે પ્રવાહ ખંડ સદિશ છે. ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ગમ સદિશ છે. અને જે રીતે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારના સમપ્રમાણમાં છે, તે જ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર તમે સૂત્રમાં દેખો તો પ્રવાહ ખંડના સમપ્રમાણમાં છે જ. હવે બંને વચ્ચેની અસમાનતા, સમાનતાઓ પતી ગઈ, હવે બંને વચ્ચેની અસમાનતા. સ્થિત વિદ્યુત ક્ષેત્ર જે ઉદ્ગમ અને અવકાશમાં રહેલ બિંદુને જોડતા સ્થાનાંતરની દિશામાં હોય છે. એટલે મિત્રો વિદ્યુત ક્ષેત્રની દિશા છે ને આર કેપની દિશામાં જ હોય. જો સૂત્ર તમે દેખો, લુક એટ હિયર એવરીબડી ફ્રેન્ડ્સ, પ્લીઝ લુક એટ હિયર. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એનું સૂત્ર યાદ છે મિત્રો? શું હતું? 1/4πε0 Q/r² r cap. તો ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશા આર કેપની દિશામાં હતી. ઋણ વિદ્યુત ભાર હોય તો આર કેપની વિરુદ્ધ દિશામાં આવે. પણ એક વસ્તુ કન્ફર્મ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ને એ સ્થાન સદિશની દિશામાં હતું. પણ ચુંબકીય ક્ષેત્રમાં શું થયું મિત્રો? એમાં તો ક્રોસ ગુણાકાર આવ્યો. એટલે ક્રોસ ગુણાકારને કારણે શું થાય કે ચુંબકીય ક્ષેત્રની દિશા એ આર અને ડીએલ વડે બનતા સમતલને લંબ દિશામાં મળશે. એટલે ચુંબકીય ક્ષેત્ર એ સમતલમાં નહીં પરંતુ આર અને આઈડીએલ પ્રવાહ ખંડ સદિશોને સમાવતા સમતલને લંબ રૂપે મળે, કારણ કે ક્રોસ ગુણાકાર છે. તો આ પહેલી અસમાનતા. બીજી વાત મિત્રો, બીજી વાત કે બાયો-સાવર્ટના નિયમ પરથી સ્પષ્ટ છે કે ચુંબકીય ક્ષેત્ર ખૂણા પર આધારિત છે. કોણ પર આધારિત છે? કારણ કે જો મૂલ્ય વિચારીએ, જો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વિચારીએ, લુક એટ ધ ઇક્વેશન. જો મૂલ્ય વિચારવામાં આવે તો ઇટ વિલ બી અ મ્યુ નોટ આઈડીએલ સાઇન થીટા અપોન 4πr² થશે. થીટા પર આધારિત છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર થીટા પર આધારિત નહોતું. એમાં એક એક્ઝામ્પલ લઈએ. માની લો કે આ પ્રવાહધારિત તાર છે, એમાં કોઈ આગળનું કે પાછળનું કોઈ બિંદુ લઈએ તો મિત્રો તો પછી વિચારો પ્રવાહ ખંડ અને સ્થાન સદિશ. પ્રવાહ ખંડ અને સ્થાન સદિશ, જો આ પ્રવાહ ખંડ છે અને આ બિંદુ માટે સ્થાન સદિશ એ જ દિશામાં આવશે અને પાછળના બિંદુ માટે સ્થાન સદિશ વિરુદ્ધ દિશામાં આવશે. તો આગળના અને પાછળના બિંદુઓ માટે તારની અક્ષ પર આગળ કે પાછળના બિંદુઓ માટે જો તમે વિચાર કરો તો વેક્ટર આઈડીએલ અને વેક્ટર આર કાં તો એક જ દિશામાં અને કાં તો વિરુદ્ધ દિશામાં આવશે. તો થીટા કાં તો 0 ને કાં તો 180. તો આવા સંજોગોમાં સાઇન 0 પણ 0 છે, સાઇન 180 પણ 0 છે, તો ચુંબકીય ક્ષેત્ર શૂન્ય બની જશે. તો આ બધા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય
એટલે મિત્રો એવું સમજ પડી કે તારની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે કારણ કે થીટા 0 અથવા 180 બનશે. અને મિત્રો આ અસમાનતા, હવે વળી પાછા ટોપિક પર આવી જઈએ. આ એક્સ્ટ્રા છે કે ભાઈ આખા તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો શું કરવું પડે? તો કે ભાઈ એનું સંકલન કરવું પડે. સંકલન કર્યું છે. મિત્રો એક ખૂબ જ મહત્વની વસ્તુ, હવે આપણને મ્યુ0 ની પણ કિંમત ખબર છે ને હવે એપ્સિલોન નોટ ની પણ કિંમત ખબર છે. તો તમે ઘરે જઈને આ કિંમતો મૂકજો. તમે એક કામ કરજો, તમે છે ને ઘરે જઈને 1/μ0 ઇન્ટુ એપ્સિલોન નોટ કરજો. 1/μ0 ઇન્ટુ એપ્સિલોન નોટ કરજો તો તમને 9 ગુણ્યા 10 ની 16 ઘાત અર્થાત 3 ઇન્ટુ 10⁸ નો વર્ગ અર્થાત c² મળશે. તો મિત્રો આ જે સંબંધ છે એ આપણે હવે યાદ રાખીશું કે પરમિટિવિટી, પરમિએબિલિટી અને પ્રકાશની ઝડપ વચ્ચે સંબંધ છે. પરમિટિવિટી, પરમિએબિલિટી એટલે કે વિદ્યુત અને ચુંબકત્વ અને પ્રકાશ વચ્ચે સંબંધ છે. તો મિત્રો એટલે જ તો મેક્સવેલે સાબિત કરી શક્યો કે મેક્સવેલ વિદ્યુત ચુંબકીય તરંગ, વિદ્યુત ચુંબકત્વના સિદ્ધાંતો પરથી જ સાબિત કરી શક્યો કે પ્રકાશના તરંગો એ બીજું કોઈ નહીં પરંતુ વિદ્યુત ચુંબકીય તરંગો છે. એટલે જ તો પ્રકાશની ઝડપને વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકત્વ સાથે સંબંધ છે. અને પ્રકાશની ઝડપનો જે સંબંધ છે વિદ્યુત અને ચુંબકત્વ સાથેનો એ આ છે. તો હવે મિત્રો આપણે આ સંબંધ યાદ રાખી લઈશું, આપણા માટે કામ છે. તો મિત્રો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, વેરી ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર. તો આજનો સેશન મિત્રો હું અત્યારે ફિનિશ કરી રહ્યો છું. વળી પાછા એઝ પર ધ સ્કેડ્યુલ મળીશું. કાલે 100 માર્ક્સની એક્ઝામ્સ છે. આ ચેપ્ટર મિત્રો સાથે તૈયાર કરજો. ઇટ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ. મજા આવશે જો સાથે તૈયાર કરશો તો, અધરવાઇઝ ઇટ વિલ બી ડિફિકલ્ટ ફોર યુ. તો આજનો સેશન મિત્રો અહીંયા ફિનિશ કરીશું. શ્રેય ચૌહાણ. હા સર. શ્રેય, આપણા લેક્ચર છે ને સોમ, બુધ અને શુક્ર સેમ ટાઈમ. ઓકે? સર ઓકે. સોમ, બુધ અને શુક્ર સેમ ટાઈમિંગ અને દર ગુરુવારે એક્ઝામ. ઓકે? ઓકે. ગુરુવારે ચેપ્ટર નંબર 3 ની એક્ઝામ્સ છે. 100 માર્ક્સની, 50 માર્ક્સના MCQ, 50 માર્ક્સનું સબ્જેક્ટિવ. મેં તમને આ ચેપ્ટર નંબર 4 ના નોટ્સ મોકલી આપ્યા છે અને હું છે ને ચેપ્ટર નંબર 1, 2 અને 3 ના નોટ્સ ની ઝેરોક્સ કરવા માટે મોકલ્યા છે. 1 to 4 ચેપ્ટરની લગભગ 5-7 દિવસની અંદર તમને 1 થી 4 ચેપ્ટરના હાર્ડ ફોર્મમાં નોટ્સ મળી જશે, મટીરિયલ ફોર્મમાં નોટ્સ મળી જશે. તો આજનો સેશન મિત્રો અહીંયા આગળ હું ફિનિશ કરી રહ્યો છું. મિત્રો પ્લીઝ જે લોકોની ફીસ બાકી હોય એ લોકો ફીસ સેન્ડ કરશે. જે લોકોની ફીસ બાકી હોય એ લોકો ફીસ મોકલાવશે. તો આજનો સેશન હું અત્યારે ફિનિશ કરી રહ્યો છું. થેન્ક યુ, બાય. સર હા બોલો. ફર્સ્ટ એન્ડ સેકન્ડ ચેપ્ટર ની પણ એક્ઝામ રાખો ને. હા રાખીએ, ચલો થોડા આવતા વીકમાં રાખીએ.